ગાંધીનગર જિલ્લાનું આરોગ્ય કેન્દ્ર ઘોર નિંદ્રામાં. ડિવાઇન ફાર્મસી સ્ટોરમાં એમટીપીની દવાનું ધૂમ વેચાણ. ગાંધીનગર જિલ્લાના કુડાસણ સરદાર ચોક રસ્તા પર ડિવાઇન ફાર્મસી મેડિકલ સ્ટોરમાંની દવાનું ધૂમ વેચાણ. ફાર્મસી મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું ધૂમ વેચાણ. ડિવાઇન ફાર્મસી સ્ટોરમાં એમટીપી ગર્ભપાતની દવાને મેડિકલ સ્ટોર રૂમમાંથી દવા આપતો વિડીયોમાં કેદ. ડિવાઇન ફાર્મસીનો નવો કિમિયો મેડિકલ સ્ટોરમાંથી લઈને ચાની કેટલી પર આપવામાં આવે છે દવા. જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાતની દવા મેડિકલવાળા આપી રહ્યા છે. ડિવાઇન ફાર્મસી સ્ટોરવાળાનું કહેવું છે કે અમે તો ગર્ભપાતની દવા આપતા જ નથી. ડિવાઇન ફાર્મસી સ્ટોરમાં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે? બીજાના ફોનમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા, 800 રૂપિયામાં આપી રહ્યા છે દવા. પોતાના સ્વાર્થ ખાતર કઈ રીતે દવા વેચી શકે? ગાયનેક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે? જો દવા લીધાથી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ? દવા લેવાથી કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? ખુલ્લેઆમ ગર્ભપાત દવાનો વેપલો વેચાઈ રહ્યો છે, તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાતની દવા? વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે CDHO અને THOને રજૂઆત. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર. एक महीने लग गया ज़्यादा भाई जोड़े से भाई तुम्हारा हाँ क्या नहीं आओगे क्या नहीं आओ चाल से मगे आलो क्या चाल से अरे यार ऊपर गया दवा वहाँ तो नहीं एक महीने लग गया दवा कैसे तो તો મંગાવ્યા છો વાંધો નહીં આજે હલો હલો મને ક્યારે ફોન કરશો? તમારી જોડે આવે એટલે હું ફોન કરું. કઈ વાંધો નહીં, ડન. પાક્કો આવું તપાસ ના કરું. એન્ટીબાયોટિક ભારે પડે છે, તકલીફ ત્યાં થાય સારી. શિયાળો છે ને એટલે તમે કન્ટિન્યુઅસ રહેશે કે રાખી જશે તમે. હા જવું બાઇક લઈને જવું છે હેડતા છીએ. વસ્તુ એક પડી ગેરાજ કરવાનો. હા ઓહો આ તમે કીધું હતું કાલ ફોન નતા ઉભા હતા ને, હા મેં કીધું હાલ દઉં કે રાખું, કીધું એ વાત દઉં ભાઈ તો કે 1300 રૂપિયા આવજો હાલ તો બોલ્યા પછી માણસને. સાચી વાત છે. ક્યાં જવું? મને ખાલી સમજાવી દેજો દવા કઈ રીતે લેવાની. આરામથી સમજી લીધું. હા એ શું મજા નહીં આવે. હા સાચી વાત જે પોચ ફ્લેવર આવી છે. તો દવા ના મળવાનું કારણ શું છે? મસ્ત જગ્યા પાછળ જઈને તમને બધું સમજાવી દઉં. તમે કઈ બાજુ ના છો? મારી પાનું હા પાલનપુર. પાલનપુર. આજે આ કરાવવાનું. આજે રાત્રે કાલ નહીં ગળવાનું. પરમ દિવસે રાત્રે જઈ બે દિવસે રાત્રે જઈ આજે ગળવાનું. હા કાલ નહીં ગળવાનું. હા પરમ દિવસે રાત્રે જઈ ગળવાનું પછી એમ પછી ના દિવસે જઈ ગળવાનું. થઈ ગયું કઈ રીતે? આજે રાત્રે કાલ નહીં ગળવાનું. સોમવાર રાત્રે બે પરમ દાદા ઓનલાઈન કરું બરાબર યાર કેશ નહીં યાર પરમ QR બરાબર બધું જળાઈ જાય. બધું જળાઈ દેજો. ઓનલાઈન મરાય ખુશી નો હાથ કરવામાં આવે. હા 800 બેન ના પડે હોય. હું એક નંબર આલું કરી દઉં. 70 9 62 094 28 મહેશભાઈ
મહેશભાઈ લક્ષ્મણજી હા જવા હલો એક આઠસો આયા. એક 800 રૂપિયા હતી એકદમ તો આયા કે નહીં આયા દીકરી આજે કાલે રાત્રે બે કાલે નહીં પરમ દિવસે આ પમદાર રાત્રે બે હમ. અને એના પછીના રાત્રે બે 800 આયા